તો ભરૂચમાં પડેલા ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। નેશનલ હાઈવે પર પણ પાણી ફરી વળતા વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદ અને વરસાદી પાણી ભરાયેલી સ્થિતિમાં પણ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનો ફરજ અદા કરતા નજરે પડ્યા હતા। તો ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસના જવાનોએ વરસાદમાં પણ પોતાની ફરજ નિભાવી। ભરૂચ નેશનલ હાઈવે પર આરામ અને ચૌધરી હોટલમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે વરસાદી પાણી ભરાયા છે। ભારે વરસાદના પગલે હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હોટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જે પ્રવાસીઓ હોય છે તેઓ પણ મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી હતી। જંબુસર, આમોદ વગેરેમાં ઓછો વરસાદ હોવાથી 3 તાલુકાઓમાં અમે સ્કૂલ ચાલુ રખાવી। ત્યાં પણ અમે લોકલ લેવલ ઉપર છૂટ આપી છે કે જ્યાં વધારે પાણી દેખાય, વરસાદ દેખાય તો ત્યાં રજા રાખી શકાય। બાકીના તમામ તાલુકાઓમાં અમે શાળા, કોલેજો, ITI, આંગણવાડી તમામ પ્રકારના શિક્ષણ કાર્યને આજે અમે રજા આપેલી છે। એ ઉપરાંત ભરૂચ સિટીના વિસ્તારોમાં પાણીના ભરાવાના પ્રશ્નો આ વખતે અમે અત્યારે જોઈ રહ્યા છીએ, તો એની પણ અમારી ટીમ ફિલ્ડ ઉપર છે। ઇન્દિરાનગર વિસ્તારમાં ને એમાં પણ અમે થોડું એડવાન્સ લોકોને થોડા ત્યાંથી શિફ્ટ કરી અને થોડી ઊંચી જગ્યામાં લઈ